સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. આજે આપણે સિમ્પલ હાર્મોનિક ઓસિલેટરની ચર્ચા કરીશું. ચર્ચાની શરૂઆતમાં આપણે પ્રાથમિક એટલે કે મૂળભૂત ડેફિનેશન્સને સમજી લેવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, આપણે પરિચિત તો હશો જ કે કોઈપણ પદાર્થની ગતિનો અભ્યાસ કરવા માટે ભૌતિકશાસ્ત્રમાં બે શાખાઓ છે. નંબર 1 કાઇનેમેટિક્સ, નંબર 2 ડાયનેમિક્સ. કાઇનેમેટિક્સમાં વિદ્યાર્થી મિત્રો આપણે પદાર્થની ગતિનો અભ્યાસ ગતિના કારણોની ચર્ચાનો સમાવેશ કર્યા સિવાય કરીએ છીએ. ઉદાહરણ તરીકે કાઇનેમેટિક્સમાં આપણે જે ચલ રાશિઓ ઉપયોગમાં લઈએ છીએ એ સ્થાનાંતર, વેગ, પ્રવેગ વગેરે હોય છે. જ્યારે ડાયનેમિક્સમાં પદાર્થની ગતિનો અભ્યાસ ગતિના કારણો અને પદાર્થના ગુણધર્મો સહિત કરવામાં આવે છે. ગતિનું કારણ રેખીય ગતિ હોય તો બળ હોઈ શકે અને ચાક ગતિ હોય તો ટોર્ક હોઈ શકે. ડાયનેમિક્સ અને કાઇનેમેટિક્સના સંયુક્ત અભ્યાસને આપણે મિકેનિક્સ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, પદાર્થ કેવા પ્રકારની ગતિ કરશે તેનો આધાર તે પદાર્થ પર કેવા પ્રકારનું બળ લાગે છે તેના પર રહેલો છે. ખાસ પ્રકારના બળોની અસર હેઠળ પદાર્થ ખાસ પ્રકારની ગતિ કરતો હોય છે. એક ઉદાહરણ આપણે લઈએ તો પિરિયોડિક મોશન, આવર્તી ગતિ. ઉદાહરણ તરીકે સૂર્યની આસપાસ પૃથ્વીની ગતિ, એને પિરિયોડિક મોશન તરીકે આપણે ગણી શકીશું. આવર્તી ગતિ અથવા પિરિયોડિક મોશનનો સાદામાં સાદો પ્રકાર છે તે સિમ્પલ હાર્મોનિક મોશન છે. હવે કોઈપણ પદાર્થ જ્યારે સિમ્પલ હાર્મોનિક મોશન કરતો હશે ત્યારે તેના પર ખાસ લાક્ષણિકતા ધરાવતું બળ લાગતું હોય છે. આપણે આપણી ચર્ચામાં સિમ્પલ હાર્મોનિક મોશનની વ્યાખ્યાથી શરૂ કરી સિમ્પલ હાર્મોનિક ઓસિલેટર અને સિમ્પલ હાર્મોનિક ઓસિલેટરમાં સિમ્પલ પેન્ડ્યુલમ અને કમ્પાઉન્ડ પેન્ડ્યુલમનું ડિસ્કશન કરવાના છીએ. હવે સિમ્પલ હાર્મોનિક મોશનની ડેફિનેશન આ મુજબ આપી શકાય છે. સિમ્પલ હાર્મોનિક મોશન કરતા પદાર્થ પર લાગતું બળ એક અગત્યની લાક્ષણિકતા ધરાવે છે. પદાર્થ પર લાગતું બળ અથવા તેને કારણે પેદા થતો પ્રવેગ પદાર્થના નિયત બિંદુથી અંતરના સમપ્રમાણમાં હોય છે અને નિયત બિંદુ તરફ લાગતો હોય છે. આ ખાસ પ્રકારની લાક્ષણિકતા ધરાવતા બળની અસર હેઠળ જો કણ અથવા પદાર્થ ગતિ કરતો હોય તો તે સિમ્પલ હાર્મોનિક મોશન, સરળ આવર્ત ગતિ કરી રહ્યો છે તેમ કહી શકાય અને આ કણને સરળ આવર્ત દોલક એટલે કે સિમ્પલ હાર્મોનિક ઓસિલેટર તરીકે ઓળખી શકાય. સિમ્પલ હાર્મોનિક ઓસિલેટરને આપણે મુખ્યત્વે બે વિભાગમાં, બે ગ્રુપમાં ડિવાઈડ કરીશું: સિમ્પલ પેન્ડ્યુલમ અને કમ્પાઉન્ડ પેન્ડ્યુલમ. સિમ્પલ પેન્ડ્યુલમ એક આદર્શ પરિકલ્પના છે. સિમ્પલ પેન્ડ્યુલમને મેથેમેટિકલી ડિફાઇન કરીએ તો તે જસ્ટ ઇનએક્સટેન્સિબલ એટલે ખેંચી ન શકાય તેવી અને વજન રહિત દોરીને છેડે દળદાર બિંદુવત પદાર્થ લટકાવીએ તો સિમ્પલ પેન્ડ્યુલમ આપણે બનાવી શકીએ. ઇન શોર્ટ, મેથેમેટિકલી સિમ્પલ પેન્ડ્યુલમ એ વજન રહિત અને ખેંચી ન શકાય તેવી દોરીના છેડે બિંદુવત દળ ધરાવતા ભારે પદાર્થની રચના છે.
વ્યવહારમાં આપણે આઈડિયલ સિમ્પલ પેન્ડ્યુલમ મેળવી શકતા નથી, બનાવી શકતા નથી. પરંતુ સિમ્પલ પેન્ડ્યુલમ તરફ એપ્રોચ થવા માટે આપણે એક્સપેરિમેન્ટલ અરેન્જમેન્ટમાં બૂચને વચ્ચેથી બે ભાગ કરી એમાંથી દોરી પસાર કરવામાં આવે છે અને યોગ્ય ક્લેમ્પની મદદથી એને જડિત કરી દેવામાં આવે છે. દોરી તરીકે આપણે રેશમની દોરી લઈ શકીએ. તેના બીજા છેડે ઓછી ત્રિજ્યા ધરાવતો અને ભારે દળનો ગોળો લટકાવીએ છીએ. આ રીતે આપણે આઈડિયલ કન્સેપ્શન છે સિમ્પલ પેન્ડ્યુલમનો, તેને એપ્રોચ થવાનો પ્રેક્ટિકલી પ્રયત્ન કરીએ છીએ પ્રયોગશાળા. મિત્રો, અહીંયા સિમ્પલ પેન્ડ્યુલમની એક આકૃતિ દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. આપ જોઈ શકો છો કે સિમ્પલ પેન્ડ્યુલમ તેની શિરોલંબ રેખાથી થીટા કોણની સ્થિતિમાં ગોઠવાયેલો છે. હવે આપણે સિમ્પલ પેન્ડ્યુલમનો આવર્તકાળ મેળવવા માટેની ગણિતીય પ્રક્રિયા જોઈશું. આપ જોઈ શકો છો કે થીટા કોણે ગોઠવાયેલ પી બિંદુએ થીટા કોણે ગોઠવાયેલ સિમ્પલ પેન્ડ્યુલમનો બોબ છે, એના પર જુદા જુદા પ્રકારના બળો લાગે છે. એક સિમ્પલ પેન્ડ્યુલમના છેડે લટકાવેલ બોબ છે એનું દળ એમ છે, તો એમજી જેટલું ગુરુત્વાકર્ષણ બળ ડાઉનવર્ડ ડિરેક્શનમાં અધો દિશામાં લાગે છે અને સ્ટ્રિંગ પર દોરી પર તણાવ બળ દોરીની લંબાઈની દિશામાં લાગે છે. હવે અહીં આપણે ગુરુત્વાકર્ષણ બળ એમજીને બે ઘટકોમાં વિભાજિત કરી શકીએ. નંબર 1, ગુરુત્વાકર્ષણ બળ એમજીનો તણાવ બળની વિરુદ્ધ દિશામાંનો ઘટક એમજી કોસ થીટા અને ગુરુત્વાકર્ષણ બળ એમજીનો દોરીની લંબાઈને લંબ દિશામાંનો ઘટક એમજી સાઇન થીટા. અહીં આપણે જોઈ શકીએ છીએ કે એમજી કોસ થીટા ઘટક એ તણાવ બળને બેલેન્સ કરે છે. એટલે સિમ્પલ પેન્ડ્યુલમના મોશન માટે જે કોમ્પોનન્ટ ફોર્સનો રિસ્પોન્સિબલ છે તે એમજી સાઇન થીટા છે. એમજી સાઇન થીટા ફોર્સને કારણે પેન્ડ્યુલમના બોબ પર ટોર્ક લાગશે અને પરિણામે પેન્ડ્યુલમ ઓસિલેટરી મોશન સ્ટાર્ટ કરશે. હવે એકચ્યુઅલી સિમ્પલ હાર્મોનિક ઓસિલેટરમાં સિમ્પલ પેન્ડ્યુલમના ટાઈમ પીરિયડનું ઇક્વેશન ઓબ્ટેન કરવા માટે આ સ્ટેપ્સ આપણે જોઈશું. બોબ પર જે ટોર્ક લાગે છે તે ટોર્કને આઈ ઇન્ટુ આલ્ફા ટાઉ ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા ઇક્વેશનથી આપણે રજૂ કરીએ અને આલ્ફા એંગ્યુલર એક્સિલરેશન છે, તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ડી સ્ક્વેર થીટા અપોન ડીટી સ્ક્વેર લઈશું તો બોબ પર લાગતું ટોર્ક આઈ ઇન્ટુ ડી સ્ક્વેર થીટા અપોન ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમજીએલ સાઇન થીટાથી રજૂ થઈ શકશે. અહીંયા આપણે સાઇન થીટા વિધેયને ટેલર સિરીઝમાં એક્સપાન્ડ કરીશું તો થીટા માઇનસ થીટા ક્યુબ બાય 3 ફેક્ટોરિયલ પ્લસ થીટા રેઝ ટુ 5 બાય 5 ફેક્ટોરિયલ એમ ઉચ્ચ પદોમાં આપણે એને એક્સપાન્ડ કરી શકીશું. થીટાની કિંમત અત્યંત સૂક્ષ્મ લઈશું તો એ કિસ્સામાં સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા લઈ શકીશું. હાયર પાવરના પદો છે અને આપણે અવગણી શકીશું. તો આઈ ઇન્ટુ ડી સ્ક્વેર થીટા અપોન ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમજીએલ થીટામાં રિડ્યુસ કરી શકીશું આપણે ઇક્વેશનને. અહીંયા આપણે એપ્રોક્સિમેશન કર્યું છે. થીટાને અત્યંત નાનો લઈએ છીએ. થીટાને અત્યંત નાનો લઈશું તો જ થીટાની ઉચ્ચ ઘાતવાળા પદો છે એને આપણે અવગણી શકીશું. એટલે અહીંયા એપ્રોક્સિમેશન એ છે કે થીટા એટલે કે સિમ્પલ પેન્ડ્યુલમના ઓસિલેશનનો એંગલ છે એ અત્યંત નાનો હોવો જોઈએ. હવે ડી સ્ક્વેર થીટા અપોન ડીટી સ્ક્વેરને આપણે સબ્જેક્ટ બનાવીશું તો માઇનસ એમજી એલ અપોન આઈ ઇન્ટુ થીટા ઇક્વેશન રિડ્યુસ થશે. હવે આઈ એ સિમ્પલ પેન્ડ્યુલમના બોબની ઝડપની ચાક માત્રા છે, મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે. જો સ્ટ્રિંગની લેન્થ એલ હોય અને બોબનું માસ એમ હોય તો
મોમેન્ટ ઓફ ઇનર્શિયા આઈ ઇઝ ઇક્વલ ટુ ml સ્ક્વેરની મદદથી આપણે રજૂ કરી શકીશું. તો ઇક્વેશનમાં આપણે વેલ્યુજ મૂકીશું તો ઇક્વેશન રિડ્યુસ થશે ડી સ્ક્વેર થીટા અપોન dt સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -g/l થીટા. આ ઇક્વેશનને સ્ટાન્ડર્ડ સેકન્ડ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન સાથે ઇક્વેટ કરીએ તો આપણને એંગ્યુલર ફ્રીક્વન્સીનો સ્ક્વેર ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ g/l મળશે. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π/t આપણે જાણીએ છીએ, એની વેલ્યુઝ આપણે અહીંયા પુટ કરીશું અને ટીને સબ્જેક્ટ બનાવીશું. તો સિમ્પલ પેન્ડ્યુલમનો ટાઈમ પીરિયડ t ઇઝ ઇક્વલ ટુ 2π√L/g આપણને મળે છે. ટાઈમ પીરિયડના આ ઇક્વેશન પરથી આપણે જાણી શકીએ છીએ કે સિમ્પલ પેન્ડ્યુલમનો ટાઈમ પીરિયડ સિમ્પલ પેન્ડ્યુલમની લંબાઈ અને ગુરુત્વ પ્રવેગ પર આધારિત છે. આપણે આ ઇક્વેશનનો ઉપયોગ કરી એલની જુદી જુદી કિંમતો માટે ટી શોધી અને પૃથ્વીના અથવા બીજા કોઈપણ ગ્રહના કોઈપણ સ્થળ પરનો ગુરુત્વ પ્રવેગ નક્કી કરી શકીએ છીએ. મિત્રો, સિમ્પલ પેન્ડ્યુલમનો ઉપયોગ આપણે કરીએ છીએ ત્યારે સિમ્પલ પેન્ડ્યુલમના ઉપયોગમાં કેટલાક ડ્રોબેક છે એ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલો ડ્રોબેક એ છે કે સિમ્પલ પેન્ડ્યુલમ બનાવવા માટે એક્સપેરિમેન્ટલી આપણને વેઇટલેસ સ્ટ્રિંગ વજન રહિત દોરી મળવી મુશ્કેલ છે અને બીજું પોઈન્ટ માસ પણ મળવું મુશ્કેલ છે. બીજો ડ્રોબેક કે માધ્યમ એર સર્વત્ર અસ્તિત્વમાં હોય છે, એટલે તે માધ્યમનો અવરોધક બળ એ ગોળા પર અસરકારક રીતે લાગશે. ત્રીજી મર્યાદા એ છે કે ટાઈમ પીરિયડનું ઇક્વેશન આપણે જે ડિરાઈવ કર્યું છે t ઇઝ ઇક્વલ ટુ 2π√L/g, એમાં ડેરિવેશનમાં આપણે એક એપ્રોક્સિમેશન લીધેલું હતું કે થીટા નાનો હોવો જોઈએ. થીટા નાનો હોય ત્યારે સાઇન થીટા આપણે એપ્રોક્સિમેટ થીટા લઈએ છીએ. એટલે આ ઇક્વેશન ટાઈમ પીરિયડ માટેનું ત્યારે જ સાચું રહેશે જ્યારે સિમ્પલ પેન્ડ્યુલમના દોલનો બહુ ઓછા એંગલ માટે થતા હોય. બીજું, ઘોડાની ગતિ શુદ્ધ રીતે રેખીય હોતી નથી. તે પોતાની અક્ષને અનુલક્ષને ચાક ગતિ પણ કરતો હોય છે. અને છેલ્લે ગતિપથના અંતિમ છેડા પર ઘોડા અને દોરી વચ્ચે સાપેક્ષ ગતિ હોય છે. આ બધી જ મર્યાદાઓ સિમ્પલ પેન્ડ્યુલમની છે. સિમ્પલ પેન્ડ્યુલમની આ બધી જ મર્યાદાઓને આપણે કમ્પાઉન્ડ પેન્ડ્યુલમમાં રિમૂવ કરવાનો શક્ય તેટલો પ્રયત્ન કરીશું. સિમ્પલ પેન્ડ્યુલમ પછી આપણે કમ્પાઉન્ડ પેન્ડ્યુલમનું ડિસ્કશન કરીશું. કમ્પાઉન્ડ પેન્ડ્યુલમ એ સમક્ષિતિજ અક્ષને અનુલક્ષીને દોલન કરી શકે તેવો કોઈપણ દ્રઢ પદાર્થ હોઈ શકે. કોઈપણ દ્રઢ પદાર્થ કે જે પોતાનામાંથી પસાર થતી સમક્ષિતિજ અક્ષને અનુલક્ષીને દોલન કરી શકતો હોય તો તેને આપણે કમ્પાઉન્ડ પેન્ડ્યુલમ તરીકે ઓળખી શકીશું. આકૃતિમાં આપણે કમ્પાઉન્ડ પેન્ડ્યુલમને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. અહીં O એ આધાર બિંદુ છે, C સેન્ટર ઓફ ગ્રેવિટી છે અને K છે એને આપણે સેન્ટર ઓફ ઓસિલેશન તરીકે ઓળખીશું. આ દરેકની વિગતવાર માહિતી આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ. તો જાણીએ છીએ એ રીતે ડેફિનેશન એ થઈ કે પોતાનામાંથી પસાર થતી સમક્ષિતિજ અક્ષને અનુલક્ષીને ઓસિલેશન કરી શકે તેવા કોઈપણ આકારના દ્રઢ પદાર્થને આપણે કમ્પાઉન્ડ પેન્ડ્યુલમ તરીકે ઓળખીશું. હવે પોઈન્ટ ઓફ સસ્પેન્શન પોઈન્ટ ઓફ સસ્પેન્શનને આપણે ડિફાઇન કરવાનો પ્રયત્ન કરીશું. તો સેન્ટર ઓફ ગ્રેવિટીમાંથી પસાર થતું ઉધ્વ સમતલ
વર્ટિકલ પ્લેન સેન્ટર ઓફ ગ્રેવિટીમાંથી પસાર થતું વર્ટિકલ પ્લેન અને સમક્ષિતિજ અક્ષ જે પોઈન્ટ પર મળે છે તે પોઈન્ટને આપણે પોઈન્ટ ઓફ સસ્પેન્શન તરીકે ઓળખીશું. પોઈન્ટ ઓફ સસ્પેન્શન O અને સેન્ટર ઓફ ગ્રેવિટી C વચ્ચેનું ડિસ્ટન્સ છે અને કમ્પાઉન્ડ પેન્ડ્યુલમની લેન્થ તરીકે ઓળખવામાં આવે છે. સેન્ટર ઓફ ઓસિલેશન K ની ડેફિનેશન આપણે ટાઈમ પિરિયડનું ઇક્વેશન ડિરાઈવ કર્યા પછી સમજવાનો પ્રયત્ન કરીએ. હવે કમ્પાઉન્ડ પેન્ડ્યુલમના ટાઈમ પિરિયડનું ઇક્વેશન મેળવવા માટે આપણે ફરીથી કમ્પાઉન્ડ પેન્ડ્યુલમ પર લાગતા ટોર્કના ઇક્વેશનનો યુઝ કરીશું. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે કમ્પાઉન્ડ પેન્ડ્યુલમ શિરોલંબ દિશા સાથે ફાઈ નમન કોણ ધરાવતી સ્થિતિમાં છે. હવે ફાઈ નમન કોણની સ્થિતિમાં એના પર લાગતા બળો અગાઉ આપણે જોયું તે પ્રમાણે ગુરુત્વાકર્ષણ બળનો સાઇન ઘટક ટોર્ક પેદા કરવા માટે જવાબદાર રહેશે. તો ટોર્ક આઈ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ I into d square phi upon dt square. I moment of inertia, d square phi upon dt square angular acceleration છે. તો ટોર્કને આપણે ઇક્વેશનમાં રિપ્રેઝેન્ટ કરીશું તો I into d square phi upon dt square is equal to minus mgl sin phi થી રિપ્રેઝેન્ટ થશે. અહીં અગેન સાઇન ફાઈને આપણે ટેલર સિરીઝના સ્વરૂપમાં એક્સપાન્ડ કરીશું તો phi minus phi cube by 3 factorial પ્લસ phi raised to phi by 5 factorial એટસેટ્રા હાયર ટર્મ્સ આગળ આપણને મળી શકે છે. અગેન અહીંયા પણ આપણે એપ્રોક્સિમેશન કરીએ છીએ. ફાઈની કિંમત